ઉપરથી મને ખુખાર મેરડી યાદ કરે, મારી ખુખાર મેરડી જોશે એની હા હું કે છે કોઈ. પેલા તને જોઈશ કેવા વારી, તો આજ કઈક દીકરી માં હું સાચી છું પણ તોય હું પીડો ના, ક્યાંક ને ક્યાંક વાતે તું ખોટી હોઈશ. તારા સાસુ સસરાનો નેહાકો લીધો હશે, તારી દેરાણી જેઠાણીનો લીધો હશે, કોઈ ગમે તે કદાચ દીકરાએ મા બાપનો નેહાકો લીધો હશે. આ બધા કારણોના લીધે તમારી કુળદેવી અને મારો ભગવાન, મારા જેવી માતા તમારથી દૂર ભાગે છે. પણ આજ કોઈને આવી સમજ લેવી નહીં. સાસુ ગમે તેવી હોય પણ એનું કર્તવ્ય છે કે ગમે તેવો એનો સ્વભાવ હોય, તમે એને સારું રાખતા હોય, તમારું ખરાબ બોલતી હોય, તમારી બહાર નિંદા કરતી હોય, છતાંય તે એ નિંદા હોભરીને તે કદાચ આ કાનેથી કાઢીને આ કાને કાઢી નાખો અને સહન કરો અને ભક્તિ કરે રાખો ને, તારે ભગવાન માતાજી એકદમ પ્રસન્ન થઈને આખા જગતનો એનો જવાબ આલે. પણ આજ કોઈ સહન કરવું, ઉપરથી મને ખુખાર મેરડી યાદ કરે, મારી ખુખાર મેરડી જોશે એની હા હું કે છે કોઈ. પેલા તને જોઈશ કેવા વારી, ઉપરથી મને ખુખાર મેરડી યાદ કરે, મારી ખુખાર મેરડી જોશે એની હા હું કે છે કોઈ. પેલા તને જોઈશ કેવા વારી કે કેવા વારણ, હા શું ખોટું? તો તમે દુખી થાવ છો ને એનું કારણ આવું હોય છે. ગયડા ઉંમર લાયક હોય એનો નેહાકા લેવાય?